હે બહુ તું પાછો કઈ પ્રસંગ કહીશો હા શેનો મારા છોકરાનો વિવાહ છે. હે આટલી બધી જો ને તગારા મોઢે ભાજીને ધાણા ને બધું ઘર વસારા ખાટલો રાખીને સુધારવા બેસી ગઈ છો. તમને તો બધાય વાંધો તને તે પણ ઘર વસારે ન બે હોવાનું હોય. તમને નડું હું હા તો તમારો પ્રશ્ન છે. એટલે અમારો પ્રશ્ન એટલે મને હું આઈ નથી નડતી. અરે પણ અમને નડશો ઈ તું. ઈ તમારો પ્રશ્ન છે. નડતી તમને તો હોય જ નડતી જ હોય. તમે મને નહીં નડતા હોય. અરે મારે આમ ઘરમાં જવું હોય તો મારે આમ ખાટલે નાટો ફરીને જવાનું. એ તમને પરણીને એ વાત તે તમને નડવી જ છે. એ હો અમને એવા કાંઈ નડતા નથી. અને રોટલી કરવાના પાટલામાં એમ ક્યાં ઘડિયા પડી ગયા પછી કે નવો લેવો છે ઈ તો લેવો જ પડે. આ બાળીના હાથમાં શેકા પડે તે કાઈ નહીં. તો એ તો રૂજાઈ જાય. તો નવો પાટલો આવી જાય. વાહ એમનામ આવે તમારે તો કેવું જ છે ને ખાલી તો હાથમાં એમણે રૂજાય પણ ઠામડા કોણ ઉઠે છે? લુગડા કોણ ધોહે? ઈ આમાં શેકામાં પછી હાફ ઓડે તો પડે નહીં. હવે મને થોડી ખબર પડે એ તો તને ખબર પડે ને. હા તો પેલા ધાણા મેથી સુધા ગયો તો ઠામડા ઉડકી ગયો. હું કાંઈ નહીં ઉટકી દઉં. તો કોણ ઉટકશે? તું મને ડોક્ટર નીચે બેહવાની ના પડી છે. હું ઘરે જમવાનું બનાવી નહીં ઘરે જમી દઈ નહીં. કેમ કે જો આપણે ઘરે જમવાનું બનાવી દો હાલો પ્લેટફોર્મ છે ઊભા ઊભા કયો પછી આપણે જમવું તો નીચે બેહીનો જ કે નહીં. એટલે હું શું કહેતી આપણે હોટલમાં રોજ જમી આવશું હમણાં મહિનો એક એટલે શું ત્યાં ડાઇનિંગ ટેબલ હોય એટલે આપણે ડાઇનિંગ ટેબલનો ખોટો ખર્ચો નહીં. હોટલ વાળો કે મારી માસીનો વધ નથી થતો. તો ડાઇનિંગ ટેબલ લઈ ગયો શોખીન સટવાત એ હો ગુજરાતીમાં કહું છું. હમણાં કઈ મોટા ભાઈની રિક્ષા મોકલાય ને હું હમ. એટલે ભરતા આવી છે જુનાગઢ થી હો. ના ના આપણે જેતપુરનું હાલશે. ના ના જેતપુર એવું બધું તારે જોઈએ એવું નહીં મળતું હોય પાછું. અરે મારે તો લાકડાનું હાલશે કાચનું ઉપર ન ખાવું તો સારું લાગશે થોડું પાંચ માણા આવ્યા હોય તો. ત્યાં પ્રોગ્રામ છે ને જાણા મેથી સુધારી એ ધાણા મેથી હમણાં શિયાળો છે ને હા. સુધારીને ડબ્બા ભરી નાખો રાતે 12 વાગે ભજીયા ખાવાનું મન થાય પૂંબડીયા ખાવાનું મન થાય સાંજે 7-8 વાગે આપણને પુડલા ખાવાનું મન થાય બપોરે આપણને થેપલા ખાવાનું મન થાય હવેરમાં આપણને મસાલા ભાખરી ખાવાનું મન થાય. તે પકાય હવે બધું ત્યાં કીધું હાલ જો બપોરે સવારે મસાલા ભાખરી હાલે સાંજે પુડલા હાલે પછી 12 વાગે હાલો આમ ભૂખ લાગે તો ભજીયા હાલે પણ બપોરે થેપલા અરે ઠંડી કેટલી હે હવે બપોરે હાઈ ત્રણે ટાણા એક જ છે મન ફાવે ઈ ખાવ. હો મન ફાવી ખાવે એમ તું કેમ નથી ખાઈ લેવાનું. તો કાઈ નહીં તો તમે આઈથી રાંધીને ખાતા જાઓ. એક માર શરીર હમું તો જો ઈ મારે એનું હું જોઈને હું છે અડદિયા બને અડદિયા ઓળદિયા કાઈ મને ભાવતા નથી ઓળદિયા પોળદિયા નહીં બને હો ઘરમાં મને ઉકા આવે ઓળદિયાથી. તો મને આવું નકરું સૈણા લોટનું નથી ભાવતો હવે હું ઠાક્યો ઓળદિયા છું. હું કઈ ખાવાની વસ્તુ હે? હવે હું સૈણા લોટનું ખાઈ ખાઈને ઠાક્યો છું. તો કાઈ નહીં તમારે ન ખવાય તમારે ભૂખ્યું રહેવાય હું ખાવી તમારે જોયા કરે એ તમારાથી ખવાય તો ખાવ ન કરો હું ખાવીની જોયા કરો. હા એટલે મારું આ છે ઈ ઓગળી જાય એમ. હા ભાઈ તમે ભડાકા કરો તમે ભડાકા કરો. કોઈ મને નથી ને તું ફેંકી દેવા મારા વાટકા. હા 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 ડબ્બા અડદિયાના ભર્યા હે ખાવા નથી ને ગામની મોઢે એમ કે મને અડદિયા નથી બની. હા પણ ઈ જ છે ને બીજાના ઘરે ને. ઈ બીજાને ઘરે ઈ આપડા જોઈ બેહી આવે ને પૂછે તમે અડદિયા બનાવ્યા છે અમારે તમને બનાવ્યા છે મારા ભાવથી થારા બનતા નથી મને બહુ ભાવે એનું કાવે નકોટી બિસાડી મારી બાઈ મને બનાવી દે બહુ ડાઈસે બે લપકા મારો તો 3-4 અડદિયા શાકમાં દે. ના ના મારે રડદિયાની અગરબત્તી લઈ આવી છે દરરોજ સવારે સાંજે અગરબત્તી કરી દઈને એમ થાય તો ખરા ઓહો આ તો જો કાયમ અડદિયા તાજા તાજા બનાવીને ખાય. એ એવું ન હોય મેં તમને કીધું ને એમ કહેવાય એટલે છે ને બાયું એમ કે લ્યો વિશાલભાઈ આ લ્યો 2 અડદિયા ખાઈ લ્યો એટલે તમારી ટાણું નીકળી જાય તેની ટાણા એક નોખું ઘર જાજો એ હો એકની એક ન જાતા પાછા એના કરતા તું બનાવી દે ને એટલે મારે કે ગામે ગામ આટા નથી મારવા. એ કાજુ ને બદામ ને ઘી ને અડદ નો લોટ ને કેટલું મોંઘું પડે એના કરતા આ સસ્તું પડે સાઈ પી આવે ને અડદ ખાઈ આવે એ હો તાણું નીકળી જાય ટાણા કાઢતા શીખો વાહે કઈ વધશે નહીં નકો ઘરે બનાવી ખાવું તો છે તમે ટાણા જ કાઢો છો. હા હું તો ટાણા જ કાઢ નાખું. છે મને કો ખાય તો ખોટે કેવું જોઈએ બે નહીં રોકાઈ જા તમારે ઘરે જઈ લો હું તો જાણ રોકાઈ જા. તો તું તો સો જ એવી એટલે તારી પાસે મારે એવું થવાનું સુડે કાળિયા આરે ઢોળિયો બંધાય હાન ન આવે વાન ન આવે હાન તો આવે જ ને કે તમારે ભેગા બંધાવ હું ઢોળિયો ને તમે કાઢ્યો તો તમે કઈ ગોરા તો થવાના નથી થોડીક બુદ્ધિ તો લ્યો મારી. તું થોડીક મારી બુદ્ધિ લે. તમારી હું લો હા થોડુંક મેં શરીર પતલું રાખું છું એ મારી બુદ્ધિથી હું પતલો રહું છું તો તું થોડીક એવી પતલી થા. બુદ્ધિથી કાંઈ નહીં આખા ગામના જીવ બળોતરા કરીને માથે લઈને કોણ ખોરે માંગ્યું ને બધું
આ શેના લોટમાં કોથમી મેથી ને લીલું લસણ નાખીને આ તેલ મૂકીને આ 5 ભજીયા પડીને આ ખાધા ટાણે ટાણે એ હારું આ મારી લપ ન કરે કામ કરવા માંડો હાથ હાકો વધારે તો તમે આકો મારા હાથ હાલે ને એથી ડબલ જીભ હાલે ને એથી ડબલ માર કામ થાતું હોય ઈ તો ખબર જ છે તમારી જીભ કાતર જેવી છે કેચુલી કહેવાય એને એ ઓ